चलो बाळको, तो आज આપણે જોઈ લઈએ ચેપ્ટર નંબર 5 ની અંદર ન્યૂટનના ગતિનો બીજો નિયમ। બહુ સરસ નિયમ છે, તમને સમજવામાં પણ સરળતા રહેશે। તો સૌથી પહેલા તો એનો નિયમ શું છે? તો નિયમ કંઈક એવો છે કે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તે પદાર્થ પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં અને લાગતા બળની દિશામાં જ હોય। बराबर से એટલે ફેરફારનો સમય દર એટલે આપણે અહીંયા શું લઈશું ખબર? ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી। સમજીએ, પહેલા તો સ્ટેટમેન્ટ લખી નાખીએ। સ્ટેટમેન્ટ શું કહે છે? તો નિયમ કંઈક આવો છે, પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તે પદાર્થ પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં તથા બળની દિશામાં જ હોય। बराबर એટલે વેગમાનના ફેરફારનો જે સમય દર છે ને એ પાછું બળના સમપ્રમાણમાં અને પાછું શું તો કે બળની દિશામાં જ હોય। જે દિશામાં બળ લાગે એ જ દિશામાં શું હોય તો કે વેગમાનનો ફેરફાર હોય। બરાબર છે। તો હવે અહીંયા આપણે નિયમ પરથી શું લખીએ તો એનું ઇક્વેશન લખીએ। તો આપણે માની લે કે બાહ્ય બળ કેટલું છે તો કે કેપિટલ F। તો બાહ્ય બળ એ કોના સમપ્રમાણમાં છે તો કે વેગમાનના ફેરફારના સમય દર। તો આપણે અહીંયા લખીએ ડેલ્ટા પી बाय डेल्टा टी। बराबर है? केवा प्रमाण में है? समप्रमाण में है। समप्रमाणता निशानी दूर करिए तो सदिश F इज इक्वल टू के डेल्टा सदिश P बाय डेल्टा टी। હવે અહીંયા જે સમય છે કેવો છે? સૂક્ષ્મ છે। તો અહીંયા લખવાનું પરંતુ ડેલ્ટા ટી સૂક્ષ્મ હોવાથી। તો તમે કંઈક આવું લખી શકો, सदिश F इज इक्वल टू के शू है? अचळांक है तो एने 12 मूको। लिमिट डेल्टा टी टेन्स टू 0 डेल्टा सदिश P बाय डेल्टा टी। जूना चेप्टरों में आपणे भणी गया कि लिमिट एप्लाय अहींया करीशुं तो शुं थशे? आ जे पद छे विकलन स्वरूप में फेरवाई जशे। तो सदिश F इज इक्वल टू के डीपी बाय dt। बराबर है? चलो, परंतु सदिश p ए शू है तो के रेखीय वेगमान है। तो रेखीय वेगमान p इज इक्वल टू आपणे m सदिश v लखी सके। तो आ वेल्यू अहींया मूकी दईए। तो सदिश f इज इक्वल टू k d बाय dt m सदिश v। હવે સમય સાથે અહીંયા શું બદલાવાનું? વેગ બદલાવાનો। બરાબર છે? तो दर तो अचल रहेवानुं तो एने 12 मूकी दीए। तो k इंटू m d सदिश v बाय dt। હવે चलो, k શું છે? અચળાંક છે। તો ફરીથી હું સમીકરણ કંઈક આ રીતે લખી શકું। બાહ્ય બળ સદિશ f ચલે છે m d સદિશ v બાય dt। પરંતુ d સદિશ v બાય dt इज इक्वल टू શું થાય? પ્રવેગ થાય ને। बराबर है? तो जुओ माटे सदिश F चले छे m इंटू सदिश a थाय। तो आ शुं थयुं? न्यूटनना गतिना बीजा नियमनुं समीकरण थयुं। तो आ इक्वेशन खूब अगत्यनुं छे। बराबर है? केम के वारे घड़ीए आ समीकरण तमारे दाखलाओमां उपयोग करवानो थशे। तो अहींया पण शुं थयुं के पदार्थ पर लागतुं बाह्य बळ ए पदार्थना दळ अने एना प्रवेगना गुणाकारना समप्रमाणमां होय। ते पण अहींया लखी नाखीए। पदार्थ पर लागतुं बाह्य बळ ए पदार्थना दळ अने प्रवेगना गुणाकारना समप्रमाणमां होय छे।
બરાબર. ચલો હવે આપણે શું કરીશું, અહીંયા બળના જુદા જુદા એકમો જોઈશું. તો જોઈ લઈએ. તો બળના એકમો, તો સૌથી પહેલા આપણી જોડે જે ઇક્વેશન છે F = ma, એના ઉપરથી જ આપણે અહીંયા સૌથી પહેલો એકમ બનાવીએ. તો આપણને ખબર છે ma, m એટલે કે દળ, દળનું એકમ આવશે કેજી, પ્રવેગનો એકમ આવશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર, આ શું થયો? બળનો એકમ થયો. અથવા તો સર આઇઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિકની યાદમાં પણ બળનો બીજો એકમ આવે છે, તો કે ન્યૂટન. બરાબર છે, કેપિટલ N વડે દર્શાવાય. આ જે એકમ થયો એમકેએસ પદ્ધતિ પ્રમાણે થયો. તો સીજીએસ પદ્ધતિ પ્રમાણે તો એકમ શું થશે? ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. અથવા બીજો એક એકમ આવે છે ડાઇન. બરાબર, ડાઇન. સીજીએસ એકમ પદ્ધતિ પ્રમાણે તમે બળનો બીજો એકમ શું લખી શકો? ડાઇન લખી શકો. બરાબર છે. પારિમાણિક સૂત્ર મેળવીએ તો જુઓ, પારિમાણિક સૂત્ર એમ તો પહેલા પણ આપણે મેળવેલું છે. તો દળનું પારિમાણિક સૂત્ર m1, પછી પ્રવેગનું પારિમાણિક સૂત્ર L1t-2. તો અહીંયા બળનું પારિમાણિક સૂત્ર થશે m1 L1t-2. બરાબર છે. તો આ જે વાત થઈ ન્યૂટનના ગતિના બીજા નિયમની વાત થઈ કે કોઈ પણ પદાર્થ છે એના વેગમાનમાં તમે ફેરફાર કરો, બરાબર, આપેલ સમયગાળા દરમિયાન, તો એ જે ફેરફાર છે કોના સમપ્રમાણમાં હોય? તો કે પદાર્થ પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય. જેટલું બળ તમે વધારે લગાડો એટલો વેગમાનમાં ફેરફાર વધારે થાય. બરાબર છે. તો જો તમને ન્યૂટનના ગતિનો બીજો નિયમ સમીકરણ સાથે લખવાનું કે તો આટલું તમારે લખવું પડે. હવે અહીંયા આગળ બીજા જરૂરી 3 મુદ્દા જોઈ લઈએ. તો સૌથી પહેલો છે તો જરૂરી મુદ્દા. બરાબર. તો સૌથી પહેલો મુદ્દો જોઈ લઈએ. જો પદાર્થનું દળ અચળ હોય, શું હોય? પદાર્થનું દળ અચળ હોય. જો પદાર્થનું દળ અચળ હોય તો આપણી જોડે ઇક્વેશન છે F = m સદિશ a. એટલે શું છે? તો કે પ્રવેગ. તો હું કંઈક આવી રીતે લખીશ. પ્રવેગની જગ્યાએ હું શું લખી શકું? સદિશ v2 માઇનસ સદિશ v1 છેદમાં ડેલ્ટા t હું લખી શકું. પણ ક્યારે? જ્યારે દળ અચળ હોય ત્યારે. બીજો મુદ્દો જોઈ લઈએ. તો બીજા મુદ્દામાં એવું કીધું છે કે જો પદાર્થ પર બાહ્ય બળ શૂન્ય હોય, પદાર્થ પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો પ્રવેગ શું થાય? શૂન્ય થાય. અને આપણને યાદ હોવું જોઈએ કે પ્રવેગ કયા કિસ્સાની અંદર 0 થાય? તો જો પદાર્થ સ્થિર હોય તો એનો પ્રવેગ 0 થાય. જો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય, એના વેગમાં કોઈ ફેરફાર ના થતો હોય તો પણ પ્રવેગ શું મળે? 0 મળે. બરાબર. ઇન શોર્ટ, વેગ અચળ હોય ત્યારે તમને પ્રવેગ શું મળે? 0. તો જોઈ લઈએ. જો પદાર્થ પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો આપણી જોડે ઇક્વેશન છે સદિશ F = m * સદિશ a. અને ના યાદ રહેતું હોય તો શું કરવાનું ખબર? ફાધર બરાબર માં. બરાબર, ફાધર બરાબર માં. આ ન્યૂટનના ગતિના બીજા નિયમનું સમીકરણ છે. ચલો હવે એમાં આપણે શું કરીશું? બાહ્ય બળ લઈ લઈએ 0. તો m * સદિશ a. ચલો તો જુઓ શું થાય છે. તો સદિશ a બરાબર શું થશે? m ને સામે લઈ જાઓ તો શું થશે? પ્રવેગ 0 થયો. તો આના ઉપરથી તમે શું કન્ક્લુઝન કાઢી શકો? આમ પદાર્થનો વેગ અચળ હોય ત્યારે પ્રવેગ શૂન્ય થાય.
બરાબર, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી કે જ્યારે કોઈ પદાર્થ પર બળ લાગતું હોય અને એ બળ કેવું હોય, શૂન્ય હોય, પદાર્થ પર લાગતું બળ શૂન્ય હોય તો પ્રવેગ શું થાય, ઝીરો થાય. વેગમાં ફેરફાર જ ના થાય. વેગમાં ફેરફાર ના થાય એટલે કે પ્રવેગ શું થાય, ઝીરો થાય. બરાબર, તો પદાર્થનો જે પ્રવેગ છે ક્યાં સુધી ઝીરો રહે, જ્યાં સુધી એના ઉપર કોઈ બળ લગાડવામાં ન આવે. પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે અને પદાર્થ ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગથી ગતિ ચાલુ રાખે. પણ કયા કિસ્સાની અંદર કે જ્યારે બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે. ચલો હવે આ જે ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે એ શું દર્શાવે તો કે બળનું મૂલ્ય દર્શાવે. તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે છે. બીજું તો કે બળ કેવી રાશિ છે, સદિશ રાશિ છે. બળ એ સદિશ રાશિ છે. આથી બળના 3 ઘટકો વિચારતા. બરાબર, બળના 3 ઘટકો એટલે કે x દિશામાંનો ઘટક, y દિશામાંનો ઘટક, z દિશામાંનો ઘટક. તો જુઓ કઈ રીતે. તો x દિશામાંનો ઘટક લખીએ તો fx ઇઝ ઇક્વલ ટુ dpx બાય dt. હવે આપણને ખબર છે px બરાબર આપણે શું લખીએ, m vx લખીએ તો છેલ્લે આપણને શું મળશે, m ax સદિશ. એ રીતે y ઘટક માટે સમીકરણ લખીએ તો fy ઇઝ ઇક્વલ ટુ dpy dt ઇઝ ઇક્વલ ટુ m ay. એ રીતે z ઘટક માટેનું ઇક્વેશન લખીએ તો dpz બાય dt ઇઝ ઇક્વલ ટુ m az. પણ આ ક્યારે વિચારી શકો કે જ્યારે બળ છે ને સદિશ હોય તો. બરાબર, એટલે અહીંયા બળ છે ને સદિશ રાશિ છે એટલે આપણે અહીંયા બળના શું વિચારી શકીએ, 3 ઘટકો વિચારી શકીએ. તો એકદમ સરસ છે નિયમ, એમાં કોઈ તકલીફ નથી. ઇઝીલી તમે સમજી શકો કે જ્યાં સુધી પદાર્થ પર બળ લગાડવામાં ના આવે ત્યારે એના વેગમાનમાં કોઈ ફેરફાર થવાનો નથી. ચલો હવે આગળ આપણે એક જરૂરી ટોપિક ભણીશું અને એ ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી જ છે. બરાબર છે ને, નામ છે બળનો આઘાત. બરાબર, જોઈ લઈએ શું કહેવા માંગે છે. ચલો તો હવે આગળ એક બીજો ટોપિક જોઈ લઈએ. આમ તો એ ન્યૂટનના ગતિના બીજા નિયમની અંદર જ છે અને એના ઉપર જ આધાર રાખે છે બળનો આઘાત, પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે તો અહીંયા ફરીથી ન્યૂટનના ગતિના બીજા નિયમનું સમીકરણ લખીએ. કંઈક સમીકરણ આપણે આવું જોયું હતું, સદિશ f ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા સદિશ p બાય ડેલ્ટા t. હવે હું ડેલ્ટા સદિશ p ને કરતા બનાવી દઉં તો ડેલ્ટા સદિશ p ઇઝ ઇક્વલ ટુ સદિશ f ઇન્ટુ ડેલ્ટા t. આને હું કહી દઉં સમીકરણ નંબર 1. બરાબર છે. હવે ચલો બળનો આઘાતની વ્યાખ્યા લખીએ. તો એની પહેલા જ્યારે કોઈ પદાર્થ પર લાગતું હોય બળ, બરાબર, પદાર્થ પર લાગતું બળ અને એ બળ જેટલા સમય માટે લાગતું હોય એ સમયગાળાના ગુણાકારને શું કહેવાય, બળનો આઘાત કહેવાય. માની લો કે કોઈ પદાર્થ છે એના ઉપર બળ લાગે છે f અને એ બળ માની લો કે t સમય માટે લાગે છે. પદાર્થ પર લાગતું બળ અને જે બળ લાગે છે એ કેટલા સમય માટે લાગે છે, એ બંનેના ગુણાકારને શું કહેવાય તો કે બળનો આઘાત કહેવાય. તો વ્યાખ્યા લખી નાખીએ. પદાર્થ પર લાગતું બળ અને આ બળ જેટલા સમય માટે લાગતું હોય તે સમય ગાળાના ગુણાકારને બળનો આઘાત કહે છે. બરાબર છે. તો મારે માની લો કે બળનો આઘાત લખવું હોય તો જુઓ, બળનો
આઘાત. તો આઘાત એટલે શું? તો કે પદાર્થ પર લાગતું બળ, અને બળ કેટલા સમય માટે લાગે છે સમયના ગુણાકારને. તો પદાર્થ પર લાગતું બળ માની લો કે F છે, કેટલા સમય માટે લાગે છે? ડેલ્ટા ટી સમય માટે. તો આ શું થયું? બળના આઘાતનું સમીકરણ થયું. તો આને કહી દઈએ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 અને સમીકરણ નંબર 1. હવે તમે અહીંયા જોશો આ શું છે? બળનો આઘાત છે, સદિશ F ડેલ્ટા ટી. આ શું છે? ડેલ્ટા પી એ વેગમાનમાં થતો ફેરફાર છે, અને આ શું છે? સદિશ F ડેલ્ટા ટી. તો બંનેની જમણી બાજુ તમે સરખાવો તો વેગમાનમાં થતો ફેરફાર એ કોના બરાબર હોય? બળના આઘાત બરાબર હોય. તો અહીંયા હું એ પણ લખી શકું. તો સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી તો રેખીય વેગમાનમાં થતો ફેરફાર બરાબર બળનો આઘાત. એટલે હંમેશા યાદ રાખવાનું, બળનો આઘાત એ કોના બરાબર હોય? તો કે રેખીય વેગમાનમાં થતા ફેરફાર બરાબર. દાખલાની અંદર તમને એમ કે બળનો આઘાત મેળવો, તો બળનો આઘાત એ બીજું કશું નહીં પણ રેખીય વેગમાનમાં થતો ફેરફાર છે. બરાબર છે? માની લો કે કોઈ દડો છે, બરાબર? દડાને હું શું કરીશ? દિવાલ પર ફેંકીશ. તો દડા વડે દિવાલ ઉપર શું લાગશે? સૂક્ષ્મ સમય માટે બળ લાગશે. બરાબર છે? તો એ જે દડો છે એના વડે દિવાલ પર બળ તો લાગ્યું. એ બળ કેટલા સમય માટે લાગ્યું? એ બંનેના ગુણનફળથી શું મળે? આપણને બળનો આઘાત મળે. બરાબર છે? એક એક્ઝામ્પલ લઈશું, એના ઉપરથી સમજીશું કે બળનો આઘાત તમને કઈ રીતે નુકસાન કરી શકે. બળનો આઘાત જોઈ લઈએ. એની પહેલા આપણે એનો એકમ મેળવી લઈએ. તો બળનો જે આઘાત છે એનો એકમ કોના જેવો જ હશે? તો કે રેખીય વેગમાન જેટલો જ હશે, કેમ કે બંનેના સમીકરણ સરખા જ છે. તો જોઈ લઈએ, એકમની વાત કરીએ. બળના આઘાતનો એકમ તો બળનો એકમ શું છે? ન્યૂટન. સમયનો એકમ સેકન્ડ. તો આ શું થયું? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. એ સિવાય કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ. તો આ શું થયું? બળના આઘાતનો એકમ થયો. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, બળ ગુણ્યા સમય એટલે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. બીજું, બળનો જે આઘાત છે કોના બરાબર થાય? રેખીય વેગમાન બરાબર. તો જુઓ, જે રેખીય વેગમાનનો એકમ હશે એ જ બળના આઘાતનો આવશે. બરાબર છે? ચલો હવે આગળ વધીએ. તો આ જે બળનો આઘાત છે કઈ રીતે નુકસાન પહોંચાડી શકે? હમણાં હું તમને એક આકૃતિ બતાવીશ. બરાબર છે? આપણે બધા ક્રિકેટના શોખીન છીએ, આપણને ઘણીવાર ક્રિકેટ રમવાનો મોકો પણ મળેલો છે, ફિલ્ડિંગ પણ ઘણા લોકોએ ભરેલી હશે. હવે તમને ખ્યાલ હોય તો જ્યારે આપણે ક્રિકેટ મેચ જોતા હોઈએ અથવા આપણે કેચ કરતા હોઈએ, બધાનો અનુભવ હશે કેચ કરવાનો. તો જ્યારે તમે દડાને કેચ કરો છો, દડાને કેચ કરવા માટે શું પરિસ્થિતિ હોવી જોઈએ? દડો પહેલા તો ઉપરથી નીચે આવવો જોઈએ. બરાબર છે? તો જ્યારે દડો ઉપરથી નીચે આવતો હોય છે ત્યારે આપણે શું કરીએ છીએ? તો ધીરે ધીરે હાથને નીચે લાવીએ છીએ અને દડાને આપણે શું કરીએ છીએ? કેચ કરીએ છીએ. ફરી સમજો કે જ્યારે દડો ઉપરથી નીચે આવે છે ત્યારે આપણે બે હાથ વડે દડાને પહેલા તો આપણા ખોબામાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પછી ધીરે ધીરે હાથ નીચે લઈ જઈએ છીએ. આમ કરવાથી શું થાય છે? બરાબર છે? આમ કરવાથી શું થાય છે? તો જ્યારે તમે હાથ ધીરે ધીરે નીચે લઈ જશો એટલે જે દડાનો જે વેગમાન છે ને એમાં જે ફેરફાર થાય છે ને એ ઓછો થતો રહેવાનો. હવે વેગમાનમાં થતો જે ફેરફાર છે એ ઘટતો જાય એટલે કે બળનો આઘાત પણ શું થાય? ઘટતો જાય, અને તમે ઇઝીલી હાથને ઈજા પહોંચાડ્યા વગર શું કરી શકો? કેચ કરી શકો. આ વાત કોની થઈ? તો કે જે અનુભવી ખેલાડી હોય ને એની વાત થઈ. માની લો કે કોઈ નવો ખેલાડી છે, નવો ખેલાડી એટલે હજી જસ્ટ શરૂઆત કરી છે ક્રિકેટ રમવાની, નાનો કોઈ બાળક છે, તો એ કેચ કરવા માટે શું કરશે? પોતાની જે બે હાથની હથેળીઓ છે એ એક લેવલ પર જ રાખશે, એ નીચે નહીં લઈ જાય. એના લીધે થઈને શું થશે? તો જ્યારે દડો એના હાથમાં આવશે તો જે વેગમાનમાં થતો ફેરફાર છે એ ઘટશે નહીં. ઘટશે નહીં એટલે કે બળનો જે આઘાત હશે એ કેવો હશે? મોટો હશે. બરાબર છે? એના હાથ ઉપર જે બળનો આઘાત લાગશે ને એ કેવો હશે? મોટો હશે. એટલે એના હાથને શું થાય? ઈજા થવાની શક્યતા વધી જાય.
તો અહીંયા આપણે એ પણ ઉદાહરણ સમજી લઈએ અને લખી લઈએ. બરાબર, બળનો આઘાત યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો તો તમે આ એક્ઝામ્પલ તમે લખી શકો. તો જોઈ લઈએ. તો ઉદાહરણ પણ લખી નાખીએ. અનુભવી ક્રિકેટર દડાની ગતિ અટકાવવા અથવા ઊંચા બોલને ઝીલવા માટે પોતાના હાથને બોલની ગતિની દિશામાં નીચે લાવવાનો પ્રયત્ન કરે છે. બરાબર છે. અનુભવી જે ખેલાડી છે શું કરશે? દડાની ગતિ અટકાવવા અથવા ઊંચા બોલને ઝીલવા માટે પોતાના જે હાથ છે એ બોલની ગતિની દિશામાં, એટલે સીધી વાત છે, બોલ ઉપરથી નીચે આવવાનો, તો એની જે હાથની હથેળીઓ છે એ પણ ક્યાં આવવાની? બોલની દિશામાં નીચે તરફ આવવાની, જેના લીધે થઈને રેખીય વેગમાનમાં જે થતો ફેરફાર છે ને એ ઓછો થઈ જાય. આમ કરવાથી દડાના રેખીય વેગમાનમાં થતો ફેરફાર ધીમે થાય છે. આથી બળનો આઘાત ઘટે છે. હવે વાત આવે છે તો કે શીખવ ખેલાડીની. બરાબર છે. તો શીખવ ખેલાડી શું કરશે? તરત જ એ દડાને પકડવાનો પ્રયત્ન કરશે. દડાને તરત પકડવાનો પ્રયત્ન એટલે કે પોતાની હાથની હથેળીઓને નીચે નહીં લાવે, એક લેવલ પર હથેળી રાખશે અને ત્યાં જ એને પકડવાનો પ્રયત્ન કરશે, જેના લીધે થઈને શું થશે? રેખીય વેગમાનમાં ઝડપથી ફેરફાર થશે. અને જ્યારે ઝડપથી ફેરફાર થાય ને રેખીય વેગમાનમાં, એટલે બળનો આઘાત કેવો રહેવાનો? મોટો રહેવાનો, જેથી હાથની હથેળીને નુકસાન થવાની શક્યતા રહે. તો અહીંયા પણ લખી લઈએ કે જ્યારે શીખાઉ ખેલાડી તેના હાથને સ્થિર રાખીને તત્કાલ દડાને પકડવાનો પ્રયત્ન કરે છે. બરાબર, તત્કાલ એટલે કે તરત જ દડાને પકડવાનો પ્રયત્ન કરે છે, જેના લીધે દડાના રેખીય વેગમાનમાં ઝડપથી ફેરફાર થાય છે. આથી બળનો આઘાત વધુ રહે છે, જેના લીધે ઈજા થવાની શક્યતા વધી જાય છે. બરાબર, એટલે હંમેશા એક ટિપ્સ યાદ રાખવાની, ક્રિકેટ દરમિયાન ખેલાડી અથવા તમે જ્યારે કેચ કરતા હો છો ત્યારે એક હાથ તમારો એક લેવલ પર નહીં રાખવાનો, એને ધીરે ધીરે નીચે લાવતા જવાનું દડો હાથમાં આવ્યા બાદ, જેના લીધે તેને વેગમાનમાં થતો ફેરફાર ઘટી જશે અને બળનો આઘાત ઓછો લાગશે અને તમારા હાથને નુકસાન નહીં થાય. બરાબર છે. તો આજે જોયું આપણે ન્યૂટનના ગતિનો બીજો નિયમ અને બળનો આઘાત. ઓકે.